રેન્ડમ ટ્રીપ બ્રિંગ્સ મોર મેમરીઝ. પણ અમે આવી રીતે રેન્ડમ ટ્રીપ કરીશું એ હજી બિલીવ નથી થતું. અને અમે બંને જે ક્યારે પણ એક વાતમાં તરત એગ્રી ના થઈએ એ તરત એગ્રી થઈ ગયા. સવારના મસ્ત વરસાદ જોઈને ફરવા જવાનું મન તો થઈ ગયું, બટ રેગ્યુલર ડે છે એમ વિચારીને ટિફિનને બધું બનાવ્યું. ત્યાં સડન પ્લાન કર્યું કે ચલ પોલો જવું છે, એન્ડ બંને જણ એગ્રી. સો જલ્દી વિધિન 15 મિનિટ્સ પેકિંગ કરી બચ્ચુનું ખાવાનું પેક કરીને નીકળી ગયા. કારમાં સર્વસ્વને બ્રેકફાસ્ટ કરાવ્યો. નીકળી તો ગયા, બટ અમદાવાદમાંથી નીકળતા જ 1.5 કલાક થઈ ગયો. બધી જગ્યાએ પાણી પાણી, નીકળવું ઇમ્પોસિબલ જેવું લાગતું હતું. વિચાર પણ આવ્યો કે પાછા જઈએ, બટ એડવેન્ચરિયસ દિમાગે ના પાડી. સો અમદાવાદની બહાર નીકળીને તરત જ ટિફિન બનાવ્યું હતું એ જ બ્રેકફાસ્ટ કરવા હોલ્ટ લીધો. મસ્ત વ્યૂ સાથે અને મસ્તી મજાક કરતાં કરતાં બ્રેકફાસ્ટ એન્જોય કર્યો. આવા મસ્ત વ્યૂ સાથે બોરિંગ સલાડ પણ મીઠો લાગતો હતો. પછી હાફ રસ્તા પર પહોંચીને વિચાર આવ્યો કે ત્યાં પણ આટલો જ વરસાદ હશે તો ત્યાં ફરવું એક ટોડલર સાથે મુશ્કેલ થશે. બટ વેન વી રીચ્ડ એટ પ્રોપર્ટી, ત્યાંનું વેધર બહુ જ મસ્ત હતું. ધીમો ધીમો વરસાદ ચાલુ હતો. સો વી એન્જોયડ અ લોટ. સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ પાર્ટ. સી યુ.